દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. ગાંધીધામ બી ડિવિઝનના પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રોહિબિશનનો કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કરોડિયાની સૂચનાથી પોલીસ ઇન્સ્પેક્ટર જેમવાળા એલસીબીની આગેવાનીમાં એલસીબીની ટીમ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે મીઠી રોહર જીઆઈડીસી ખાતેથી દિલીપ મીણાના બોન્ડના વેરહાઉસમાંથી દિલીપ મીણાના બોન્ડના વેરહાઉસમાંથી ગ્રે કલરની બલેનો ગાડી રજિસ્ટર નંબર GZ39CB2052 વાડીમાં ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો ભરી ગાંધીધામ તરફ આવી રહેલ છે, જેથી એલસીબી ટીમ નૂરી મસ્જિદ પાસે ઉપરોક્ત ગાડીની વોચમાં હતી. તે દરમિયાન બાતમી હકીકતવાળી ગાડીમાં આવતા તેને રોકવા ઇશારો કરતા પરંતુ ગાડી ચાલકે ગાડી રોકેલ નહીં અને નાશવાનો પ્રયત્ન કરેલ, પરંતુ બીજા વાહનોની ટ્રાફિક હોય એલસીબીની ટીમ દ્વારા કોડન કરી બે ઇસમોને પકડી પાડી ગાડીમાંથી નીચે જણાવ્યા મુજબનો પ્રોહિબિશનનો મુદ્દામાલ મળી આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલ આરોપીઓમાં ચંપાલાલ ખીમારામ મીણા, ચેતન રગારામ મીણાનો સમાવેશ થાય છે. આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જેમવાળા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવી છે. રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ.